એમને કોઈ આપણે સમયની પાબંદી આવતા નથી, મોજ આવે એવું બોલો. પણ એટલું ખરું કે આ સંતવાણીનો કાર્યક્રમ હોય છે, કોઈ ઠઠ્ઠા મસ્કરીનો તો કાર્યક્રમ હોતો નથી. ગપ્પા ગપ્પીની વાત છોડી અને ખૂબ સત્સંગ કરશે કે આપણા ભાઈઓ, દીકરીઓ, માતાઓ, બાળકો જે ભાઈ સુસવાટો બંધ કરો ને જરા. હા 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 કે ખૂબ ભાઈ સમરદાસ કહેતા હતા એ કરો. સમરદાસે કીધું હતું આપણે કરવું પડશે. સમરદાસ જે કહેતા હતા એ હાસું હતું. નકે લાડીકા પાડીને ગાડી નહીં તો આપણે શું છે કે હવે આજના એક જમાનાનો એક ફેશન થઈ ગયું છે. એટલે ખૂબ આપણે જો નવો યુવાધન છે, નવો જનરેશન છે, એને કોઈ જાણવા મળે એવી વાતો ખૂબ અભળાવજો અને મોજ કરાવજો. તમારા સારું કોઈ સમય અમે બોધીને આવતા નથી, મોજ આવે એટલે ગળ બોલજો, પણ આ હવેની વસ્તી લેણીમાં આવે એવી રીતે બોલજો. બોલો જોગણી માત કી. તાળીઓ પાડો જોરદાર, જોરદાર, જોરદાર. હા, વાહ ભાઈ વાહ. સમરદાસ મહારાજ વાહ, વાહ ભાઈ વાહ. મોજ ભાઈ ગયા જો અત્યારે ગામનું નામ હારું, જોર અને પૂર ભરપૂર ઠસ ભરેલો બટાકા સમજી જજો હો મારા બાપ. તેજી ટપરો ને ગધાડા ને ડફણા આપણા મુકામે ધર્મની ધરા માથે પટોગણ એવી અમાર જોગમાયા એમના સ્થાને અમારે બાલાજી એમના સર્વા મિત્રો કુટુંબ ભાઈઓ આવું મળી અને 11 નિમિત્તે એમને આપણને પ્રસિદ્ધ કર્યા. ધન છે અમને અને ધન છે આ જોરાપરા ગામને. સમજી જાજો બધાને ભજન ગાયા છે ને તમને મહાપુરુષ ખૂબ અગરબત્તી વળાયામાં દેહને તકલી આવીને સત્સંગ પીરસે છે. પીવું ના પીવું તમારી મોજ, હું વહેરાટ લગાડવા ન થાય. તમારે પીવું ના પીવું તમારો પ્રશ્ન છે. દશરથ સરપંચ ડેપ્યુટી સરપંચ. હા વાહ, દશરથ એ નામ દશરથ લે છે. એવા અમારે જોરાપરા મુકામ વાતપીઠ દીપાવનાર અમારે પોપટરામ મહારાજ, અમારે વાતપીઠ દીપાવનાર એવા અમારે બળવંતરામ મહારાજ. કેમ કે આ વાતપીઠ બેવું ને હા એ જમતું નથી. રાવણે ઓમ કરી પકડાયો હતો ને અગ્નિ પ્રગટ સ્થિતિ એ છે આ શિલાશા. બેસી જુઓ ખબર પડે. એ બાપુ આપણે શંકરના મંદિરની જગ્યા ખૂબ પડી છે. તમારા આના ભાવે તો અહીંયા ના કરો. આ ખર્ચો કર્યો ને એમાં તમે વરાળો કરે હાલ છે થોડા ઘણા. અહીંયા આપણે અહીંયા રમેવું છે અને અહીંયા બહેન વાતોમાં તો વખત જેવું ઊંઘમજી જાય સપનામાં હોનું જેવું કોઈ નહીં આવે. હાશ એવા અમારે સાઉન્ડવાળા મારા મિત્રો દિનના ખાતા નહીં, અન્ન નહીં ખાતા. 8% વાત છે. લેબોટી કરી હોત કરી દીધું. મને બોલાવે છે બળારોના ચિત્રાસણી જોર લખેલો ગુરુ ગુરુ ગોરખનાથ સાવણ એમને ગુરુ છે. અન્ન નહીં ખાતા, દૂધ પીવી છોડો, બસ ભૂખ્યા રહેણા. ભોજન નથી કરવું, ભજન કરવું છે. બધા અમારા જમીને બળારોમને કારનું માથાકૂટ સાઉન્ડની હેડ દીધી કે બાપુ કોઈ જોતું નથી, ભાડું જાળજો. જુઓ છે કોઈની તાકાત. માયા કોઈને છોડવી નથી. માયા બની મોહની વચ્ચે ભદરના ગાળા આખા જવો સંત હલવાઈ ગયો કંઈક પડ્યા ને કંઈક ના થઈ ગયા પાળા. મારા બાપ આ તો છે ચોખ્ખું પ્યોર ડાલડા વેજીટેબલ. છબકામાં તો કદીના રંગ ચડે પણ પીધા જેવું છે. પણ વિશ્વા હોય તો વિશ્વા નર હોય તો એને લોક વિશ્વા આ ભજનને ભરવો હે રહેતો એ નર આ ભજનમાં ઉઠશે. અમર બીજ અને લાજો કાળ એને કેમ કરીને લોપશે.
આ પીધા જેવું છે. પીવું એને પીવું ના પીવું તમારી મરજી હો. આયા છો કે એક જ વાર આયા છો, એક જ વાર. ચોય તો કોઈ ખબર નથી અને ચોય તો હા એની ખબર આ રાજ ઉજાગરા એના કરવા. શંકર ભગવાને અમારે એવા અમારા નાગજીરામ બાપુ સાઉન્ડવાળા ચિત્રાસણી એવા અમારે અહીંના જોરાપુરાના પ્રથમ મણી બોલ્યા. એમનું નામ સારું છે પણ કોમ સારું છે. કુંભારામ બની જુઓ. હા, રોમ લગાડવું છે ને એ તો લોઢાના થણા છે. હું એવું રહેતો જોરાપુરા મેવલામ જીવોર આવ્યા. મને એમ કહેતા ગોમ દારૂ પીને મૂળ મેવલો પડ્યા રહેતા. એ અમારો હક્કો બન્યું. એનું નામ લેવો, સાચી લેવો, ફીકો લાગે ફેંકી દેવો. એ જો કે આ તો કઈ ગયા આ કાળ તો ફેસ તોડી દારૂ પીને કઈ ગયા કઈક જવાના કઈક ની છોડી તૈયારીઓ. ઓહો ઘોડે હોમના છડતા હવા નરજા હારી. હા કુંભારોમ રોમચમ ભૈયા રેણ પકડી છે. નટડી દોરીમાં તો હેડે છે ને. સોરા સોગનમાં નટડી ખેલ રસાયો દોરી વળો બીજું નજરે ના આવે. જેની છુરતા લાજી જેની ભ્રમનાયો ભાજી મરી ગયા. હા સંતે મન દેશ કીધું શહારમાં ઉતરી મોતી લીધું પોતી જેની છુરતાયો લાજી. આ કુંભારો લગ્ન કરવા ગયા હતા. લક્ષમ રાખજો. અમારે કોને શબ્દ કર્યો છે પછી કરો. ગબ્બર કર્યો છે મારા મેમરી ઠીક થઈ ગયો છે. ભરી સભામાં ઉપે એવો કર્યો છે પેલો મોસે. કુંભારો લગ્ન કરવા જતા બાઈ નિરલ નામનું ઘેરથી નામ નિરલબેન. કુંભારોનો પન્નીને સોરે ઊભા છે અને દીકરીઓને વળાવા જાય. હું તો નહીં જાતો, સાચી ફાટું થાય છે. બાપા મુને દેવું હોય તો એ દેજો દીકરી રે એ હાલી શાસ રે એ માણારા. દીકરી રોવે છે, આખું ગામ રોવે છે. ઘણું કાઠું છે. દીકરીને ગોમ છોડે, માં છોડે, બાપ છોડે, પિયોર છોડે, ભાઈ છોડે, ગુણ છોડે. આ દીકરી સમર્પિત કરીને પારકા પોતાના મોને મહાન શક્તિનો અવતાર છે જેનો. તારે નિરંજન રોવે છે કે બેટા માં જ તને માગે આનો કે મારા માં ટોળું ભરીને વાહન આવ્યો, મને ઘણું આવ્યું પણ મારે બીજું કોઈ જોતું નહીં. અને એના બાપને ખૂબ ભર્યા ભંડાર હતા. દરબાર હતો કુંભારોનો દરબાર. અને દરબારની દીકરી નિરલબેન હતી. તે મારા બાપા કોઈ જોતું નહીં પણ મારે જોવે હું સાસરે રહી નીકું કે કેમ કે તમે ભજન કરતા હતા ને મને વિહરતા નથી. મારા રંગ કાર સારું છે પણ એ હું ભજન વળી નહીં રહી. તો ગુરુને બોલાયા. ગુરુ આયા કે લે બેટા હું તને એક મૂર્તિ આવું અને લે એમ અગરબત્તી જીવો કરજે નોમ લેજે તારે ભજન સારું. નિરંજન પંડીને દાસે સાસરે તારે અગરબત્તી જીવો ભરે બે ટેમ પજે લાગે. તારે કુંભારોનો ગામ જતા કે તું આ બધું હાલ ભાઈ રાખજે. હું એક બે દાડો રહીને આવું છું કે હારું. એમના ભાઈનું નામ બાલસિંહ હતું. બાલસિંહ તો કે ખબર રાખજે કે હારો. એટલે બાલસિંહ નિરંજન ઘરમાં હતો અને બાલસિંહ બારે જતો હતો ને કે આયા છે પણ અગરબત્તી જીવો ભજન એટલે હેજાન ભજન ચાલુ અને અહીંયા તો બંધ થઈ ગયો. કે ભાભી કે હા કે આ શું કે ચમ કે હું આવું ભજન ચાલુ થયું બારી કોણ છે. એટલે કે માર્ગે સડી જાઓ માર્ગે ને કઈ ભીખ માંગવાનો દાડો આવશે. કોણ કે છે નિરાણ જો કુંભારો ને અને આ બાલસિંહ ને બેની નિરલે વાંચો બતાડી છે. તારે બધે ભજન થતો હતો સારણ આવ્યો. આ રંગ છે તો કુંભારો ને સારણ આવ્યો ગાવા મોજો કે બોલ કે જમીરો કે જમો પણ કે એમ નહીં જમો કે તો કે હું માગું જ આવવું પડશે કે મારી આલે જો ના આલો તો મારા ખુલ્લા પ્રાણ નહીં રહેવા જો હું કુંભારોનો છું. તે એક રોણી જોવે છે
હા તો પ્રધાનજી પારખા આયા આ બેહવું ને હા બેસી જુઓ ખબર પડે આવું તો થડાક ઉછળાક શબ્દમાં હોય તો ચાલે રામ સભામાં રમવા જતા આ ધમધમ નહીં સિંહણનું દૂધ છે દેવા દેવા પાતરમાં ના ટકે રાશિ જુઓ પ્રાણને હારે મારા બાપ કઈક રોણી જોવે છે કુંભારોને પરમાત્માને આપવું પડ્યું 360 રોણી કે ઓમાંથી જે ગમે એ લઈ જા ત્યાં કે જે ગમે એ રોણી લઈ જા હજી બધી રોણીને ખબર પડી કે મારે બીજી મને માથે જ માળા પહેરવા માળા ફેરવવા મોડી બીજી કે કદી મને કે માથે એ માળા ફેરવવા મોડી બધી માળાઓ હાથમાં એટલે કે બાપુ આ તો કે બધી માળાઓ ફેરવી છે પણ કે જો કે કુંભા વણી હોય ને ઈ કે રોણી લઈ જા પણ જે જો હોય કુંભો રોણી જે જો હોય કુંભો રોણી એક પરમાત્માને આપો પારખી લેવાની ટેવ પડી ઘણાને નડી સીધી રાજા તો છતવાની પોતી જો તો ચીડી બાદ બની પારખી છે હમણાં સૌરાષ્ટ્ર ધરતી